હવે તમામ ઉમેદવારો ધીમે ધીમે જાહેર કરવામાં આવી રહ્યા છે। તમામ પાર્ટી પોતાના મૂર્તિયાઓ નક્કી કરી રહી છે। આવતીકાલે ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે જેટલા પણ નામ આજે જાહેર થાય છે તે તમામ ઉમેદવાર આવતીકાલે ફોર્મ ભરશે અને ચૂંટણી મેદાને ઉતરશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત રોજથી જ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે। અલગ અલગ જિલ્લાઓનું લિસ્ટ જાહેર કરાયું ને આજે અમદાવાદ જિલ્લાના લિસ્ટ જાહેર કરાયા બાદ અમદાવાદના ઉમેદવારોને ટેલિફોનિક જાણ જે છે એ પણ કરવામાં આવી છે। તેમાં બોડકદેવ વોર્ડનો પણ સમાવેશ થાય છે કે જ્યાં દેવાંગ દાણી કે જેને આપણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ઓળખતા હતા તેમને રિપીટ કરવામાં આવે છે। ધરમસિંહભાઈને પણ અહીંયા ટિકિટ આપવામાં આવી છે। ભાવનાબેન, પારુલબેન તેમને પણ ટિકિટ આપવામાં આવી છે। દેવાંગભાઈ સાથે વાત કરીશું। દેવાંગભાઈ, શું કહેશો? પાર્ટીએ ફરી એકવાર આપની ઉપર વિશ્વાસ મૂક્યો છે। પાર્ટીએ પાર્લામેન્ટરી બોર્ડે ફરી વિશ્વાસ મૂક્યો છે, તે માટે એક આનંદ અને ખુશીની ક્ષણ છે। ત્રીજી વાર પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, તે માટે દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષ આ તમામનો આજના તબક્કે આનંદ અને ખુશી વ્યક્ત કરતા આભાર પણ માનું છું। અને કાર્યકર્તાઓની અંદર પણ ધરમસિંહભાઈ દેસાઈ, ભાવનાબેન પટેલ, પારુલબેન મકવાણા એક સક્ષમ પેનલ અમે ભારતીય જનતા પાર્ટીએ ઉતારી છે। આવનાર સમયગાળા દરમિયાન બોડકદેવનો વધારે વિકાસ થશે અને જે કોંગ્રેસની ડિપોઝિટ ગત ટર્મની અંદર પણ કોંગ્રેસ ડિપોઝિટ આ વોર્ડમાં બચાવી શકી ન હતી। ભારતીય જનતા પાર્ટી અમદાવાદમાં સર્વોચ્ચ લીડ સાથે બોડકદેવ વોર્ડ અગ્રેસર રહેશે। રિપીટ થેરાપી ક્યાંક ઓછી છે, તમને રિપીટ કરવામાં આવ્યા છે, તો લાગે છે કે એ જ જવાબદારી અથવા તો એનાથી ઉપરની જવાબદારી શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી એક મારા જેવા નાના કાર્યકર્તાને મોટા કરીને વિવિધ જવાબદારી આપી છે। પાર્ટી તરફથી જે પણ જવાબદારી આપવામાં આવે એ જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરવાનો હાલમાં પ્રયત્ન કર્યો છે અને જે જવાબદારી ભૂતકાળમાં પણ આપી છે તેનાથી પણ મને ખુશી અને આનંદ છે। ધરમસિંહભાઈ, આપને પહેલી વખત આ ટિકિટ મળી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળે આ મને પ્રથમ વખત કોર્પોરેશનની ચૂંટણી લડવા માટેની તક આપી છે। માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા સાંસદ સભ્ય, અને અમારા ધારાસભ્ય શ્રી, એમનો ખૂબ ખૂબ આભાર કે આ મને પહેલી વખત તક આપી। ધરમસિંહભાઈ, પહેલી વખત ટિકિટ છે, જેમ દેવાંગભાઈ વાત કરી કે કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થશે, જીત બાદ કામ શું રહેશે? તો દેવાંગભાઈ દાણી અમારા ત્રીજી ટર્મના ઉમેદવાર છે, એમની માર્ગદર્શિકા નીચે અમે વોર્ડનું મોટું કામ કરી શકીએ। જો પહેલાં તો પાર્ટીએ ટિકિટ આપી એના માટે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર, અને એમને અમારી પર ટ્રસ્ટ કરીને એમને ટિકિટ આપી છે તો કંઈક સારું કરીશું એમના માટે અને એમના વિશ્વાસ પર ખરા ઉતરીશું। કોર્પોરેટરનું તો નહોતું વિચાર્યું, પણ કાર્યકર્તા તરીકે તો